શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર ચિરાગી શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. શ્રોતા મિત્રો, નમસ્કાર આપને. અને ફરી એકવાર આજે આપણી સાથે છે ડોક્ટર ચિરાગી શાહ. ડોક્ટર ચિરાગી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર ચિરાગી શાહ છે એ બાળકોના નિષ્ણાત તબીબ છે અને અગાઉ આપણે થોડા સમય પહેલા એમની જોડે પેરેન્ટિંગ વિશે વાત કરી હતી અને એમાં એમણે બહુ જ ઉપયોગી માહિતી અને સૂચનો આપ્યા હતા અને જેનો આપણે અમલ કરી શકીએ એવી વાતો એમણે આપણી જોડે કરી હતી. હવે આજે એ વાતોને આપણે થોડી આગળ વધારીએ. આપણે એ દિવસે શબ્દ પ્રયોગ કર્યો તો ગુડ પેરેન્ટિંગ અથવા તો પોઝિટિવ પેરેન્ટિંગ. તો પોઝિટિવ પેરેન્ટિંગ શું છે? પોઝિટિવ પેરેન્ટિંગ એ જ છે કે તમે બાળકના મનમાં, બાળક કુમળું મગજ છે, જન્મ્યું ત્યારથી એડોલેસન્ટહુડ એટલીસ્ટ 18 વર્ષ સુધી એનામાં પોઝિટિવ થોટ્સની જ આપ લે કરો. બરોબર. નેગેટિવ થોટ આપણે એના આપવા જ નથી કે એની પાસેથી લેવા નથી. બરોબર. તો એનાથી તમારી અને બાળકની બંનેની લાઈફ સ્મૂથ, ઇઝી એન્ડ બેટર રહેશે. જી. હવે આપણે અગાઉ કહ્યું હતું કે એના માટેના કોઈ ચોક્કસ નિયમો નથી. આપણે એને ABCD એવા નિયમો ન બાંધી શકીએ, છતાં પણ આપણી પાસે એવી એક આપણે કહે ને કે માર્ગદર્શક સિદ્ધાંતો હોય, ગાઈડલાઇન્સ છે, જી, જે હું આજે આપની સાથે શેર કરવા માંગુ છું. બરાબર. સૌથી પહેલી ગાઈડલાઇન છે જે દરેક પેરેન્ટે વિધાઉટ ફેલ ઇન એની કન્ડિશન, ઇન એની સિચ્યુએશન ફોલો થવી જ જોઈએ. એ છે પહેલે પ્યાર ફિર સુધાર. વાહ. હવે આપણે આપણા બાળકો જોડે વાત કરીએ, દિવસમાં રફલી હું કહું 10 વાર વાત કરતા આવીએ, એમાંથી 8 થી 9 વાર આપણે એમને એવું જ કહીએ છીએ, તું આમ બેસ, તું સરખા કપડાં નથી પહેરતી, તું વાળ બરાબર ઓઢ, તું ભણતી નથી. એટલે આઈ થિંક 8 to 9 ટાઈમ્સ આપણે એમને સુધારવાનો જ ટ્રાય કરીએ છીએ. એમાં આપણે બાળકને પ્રેમ આપવાનું જ ભૂલી જઈએ છીએ. આના કારણે કેવું થાય છે કે આપણા માટે અણગમતી નફરત પેદા થાય છે. બરાબર. બાળકને આપણી સાથે વાત કરવી જ નથી ગમતી ને ધીમે ધીમે અટકતું જાય છે. એટલે જે કનેક્શન ને બોન્ડ રહેવું જોઈએ એ સૌથી પહેલા આના લીધે તૂટે છે. એના કરતા આપણે એવું ટ્રાય કરીએ કે આપણે બાળકને પ્રેમ આપવામાં જ વધારે ફોકસ કરીએ. 10 માંથી 8 વાર આપણે એમને પ્રેમની જ વાતો કરીએ કે આજે મેં આમ કર્યું, તે શું કર્યું, મારો એક્સપિરિયન્સ આવો રહ્યો. ઓલવેઝ ટોક ગુડ થિંગ્સ અબાઉટ ધ ચાઇલ્ડ. ત્યાં આજે હોમવર્ક બહુ સરસ કર્યું, બહુ જલ્દી ફિનિશ કરી લીધું, આજે જમવાનું સરસ પતાવ્યું, તો ઓટોમેટિકલી એ તમારા વચ્ચે પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે અને બોન્ડ તમારા વચ્ચેનો વધશે. એટલે સૌ પ્રથમ નિયમ છે પહેલે પ્યાર ફિર સુધાર. સેકન્ડ હું કહીશ તો એમાં એવું છે કે આપણે બાળકને ડરાઈ ધમકાઈને કશું જ ના કરાવવું જોઈએ. આપણે બાળક પાસે જે કરાવવું છે એ હંમેશા પ્રેમથી જ કરાવી શકશો. ડરાઈ ધમકાઈને અમુક ઉંમર સુધી જ ચાલશે, પછી શું કરશો? તો એના માટે હું ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારી સામે તમારું બાળક ટેન્ટ્રમ થ્રો કરે છે, બહુ જ હદ વગરની જીદ કરે છે, શાઉટ કરે છે, ચિલ્લાવે છે, ગ્રાઉન્ડ પર આખો સૂઈ જાય ને રગદોડાય છે. તમે આ જોઈને કંઈ જ નથી કરી શકતા. તમે એને મારી તો નહીં જ શકો. મેં તમને પહેલા જ કીધું, યુ કેન નોટ હિટ યોર ચાઇલ્ડ. બરોબર. એની પર શાઉટ બી ના કરો. ત્યારે તમે શું કરશો? અત્યારે તો બેસ્ટ ઇઝ યુ શુડ રિમેઇન સાયલન્ટ. બરોબર. કંઈ જ નહીં કરવાનું. તમારાથી જોઈ ના શકાતું હોય તો બીજા રૂમમાં જતા રહો. બરોબર. તો બાળક એની જાતે શાંત થઈ જશે. પણ એવી રીતે કરશો કે તું આ દૂધ નહીં પીવે, તું આમ કરી દઈશ, તું આમ નહીં કરે તો હું તારા દાદીને કહી દઈશ, એ તમારાથી બાળક નહીં સુધરે, એનાથી વધારે દૂર થશે. એટલે બાળક જયારે આવા ટેન્ટ્રમ વાળા બિહેવિયરમાં હોય ત્યારે એનું લોઅર બ્રેન એક્ટિવેટ થયું હોય. બરોબર. એટલે એકદમ ઇમ્પલ્સિવ બિહેવિયર હોય, જેમાં એનો પોતાનો કોઈ કંટ્રોલ ના હોય. બરોબર. ત્યારે આપણે અપર બ્રેન થી કામ કરવાનું હોય. અપર બ્રેનમાં આપણું રેશનલ થિંકિંગ, લોજિકલ થિંકિંગ, કંટ્રોલ ઓફ ઇમોશન્સ હોય. એટલે આપણે બાળક નહીં બની જવાનું. એ વખતે એની પર ચિલ્લાવાનું નહીં. બરાબર. આ બહુ જ જરૂરી છે. બાળક શાંત થાય પછી જ એને સમજાવાય કે દીકરા શું ઇસ્યુ હતો, અને તો એ તમારી વાત સમજશે અને સાંભળશે. તો આ છે આપણો સેકન્ડ પોઈન્ટ કે ક્યારેય બાળકને ડરાઈ ધમકાઈને કામ નહીં કરાવવું. બરોબર. તો આ બે બહુ મહત્વની પાયાની વાત કહી. હવે આપણે આ જ વાત આગળ વધારીએ તો બીજું આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્સેપ્ટ યોર ચાઇલ્ડ એઝ ઇટ ઇઝ. બરોબર. તમારું બાળક જેવું છે એવું જ સ્વીકારતા શીખો. બરોબર. આજે દરેક મા બાપને છે કે મારું બાળક ક્યાં તો એકેડેમિક એક્સલન્ટ
કરે ક્યાં તો સ્પોર્ટ્સમાં. બરોબર. અને તમે જાણો છો કે ક્લાસમાં 30 છોકરાઓ હોય તો 1, 2, 3 તો 3 જ છોકરા આવવાના છે. બરોબર છે. બાકીના તો બધા નોર્મલ. પણ એવું નથી કે એ લોકો ખરાબ છે. આ હું એમને કહીશ કે આજના 90% દે આર કોમન પીપલ. દે આર એબલ ટુ એડજસ્ટ. આજે તમે ને હું પણ જોઈએ કે આપણી સાથે જે ભણતા હતા, ભલે વી વર વેરી ગુડ, પણ આપણી સાથેના પણ દે આર ડુઈંગ મચ બેટર દેન અસ. એટલે એકેડેમિક એ તમારી આગળની જિંદગીનો પાયો છે જ નહીં કે જેના માટે તમે બાળકને જજ કરો. બરોબર. કે સ્પોર્ટ્સ હોય, બધા બાળકો સ્પોર્ટ્સમાં બી એક્સેલન્સ નથી કરી શકતા. દરેકની અલગ અલગ વિશેષતા હોય. એક્ઝેક્ટલી. એટલે તમારું બાળક જેવું છે એવું તમારે સ્વીકારવું ખૂબ જરૂરી છે. બરોબર. પેરેન્ટ્સને એ સ્વીકારતા અઘરું પડે છે કે એવરેજ ચાઇલ્ડ છે. કન્ટિન્યુઅસલી એ લોકો આ બાળકને સુધારવાની જ ટ્રાય કર્યા કરે છે. એના લીધે મોટું થઈને આ બાળકને એક જાતનો લો કોન્ફિડન્સ આવી જાય છે. હું જે છું એ બરાબર નથી, મારે તો સુધર્યા જ કરવાનું છે. એટલે આ બાળક બીજા લોકો સાથે ઇઝીલી મિંગલ નથી કરી શકતું. હવે આપણે એવું કહીએ છીએ માણસ માત્ર ભૂલને પાત્ર, પણ આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે આપણું બાળક પરફેક્ટ હોય, એ કોઈ ભૂલ ન કરે. તો આ પેરેન્ટિંગની કઈ સ્ટાઇલ કહેવાય? આ યોગ્ય કહેવાય કે ન કહેવાય? ના, હું કહીશ આ તમે જે કહો છો આ પેરેન્ટિંગની, એ મેં ઓલરેડી કીધું, આ હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવાય. તમે તમારા બાળકને ભૂલ કરવા દો. એ ભૂલ કરશે તો જ એમાંથી શીખી શકશે કે મારે આવી ભૂલ થઈ તો હવે મારે આવું ના કરવું જોઈએ. અને એ ભૂલ કરશે અને સ્વીકારી બી શકે તો મોટો થશે તો મોટા થઈને એનાથી કોઈક ભૂલ તો થવાની જ છે. તો હી ઇઝ એબલ ટુ એક્સેપ્ટ હિઝ મિસ્ટેક. હેલિકોપ્ટર પેરેન્ટિંગમાં તો કેવું હતું કે મા બાપ બાળકને કોઈ ભૂલ જ નતા કરવા દેતા. એટલે આ બાળક મોટું થઈને પોતાની કોઈ ભૂલ સ્વીકારી જ ના શકે. એટલે કદાચ બી એને કોઈ ભૂલ થઈ તો એ ક્યાં તો સુસાઇડલ ટેન્ડન્સીમાં આવી જાય, ક્યાં તો ડિપ્રેશનમાં આવી જાય, અથવા તો એને છુપાવવાનો જ પ્રયત્ન કરે. હા, છુપાવવાનો પ્રયત્ન કરે. એટલે નાનપણથી તમે એને ભૂલ કરતા રોક્યો નહીં હોય. સી, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અ પેરેન્ટ ટુ સી કે એનું છોકરું, એમને ખબર છે તો બી ભૂલ કરી રહ્યો છે, પણ એ નાની ભૂલ હોય તો તમે કરવા દો તો બાળક એની જાતે જ એમાંથી શીખશે અને બહાર આવી શકશે. બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બીજું છે કે બાળકને નાના મોટા પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે. તો બાળકને એમના પ્રોબ્લેમ એમની જાતે સોલ્વ કરવા દેવા. દરેકમાં મા બાપે કૂદી ના પડવું કે ના તારે આમ જ કરવાનું છે. તમારે એના ફ્રેન્ડ્સમાં પણ ઘણા પેરેન્ટ્સને હોય કે તારે આની સાથે ફ્રેન્ડશીપ રાખવાની, આની સાથે નહીં રાખવાની. યુ ટોક ટુ ધેમ કે તમે ટીચર જોડે આ વાત કરી આવો. સ્કૂલના પ્રોજેક્ટ બી પેરેન્ટ્સ કરી આપે કે સ્કૂલનું હોમવર્ક બી પેરેન્ટ કરી આપે. પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. બાળકને એની જાતે એના પ્રોબ્લેમ સોલ્વ કરવા દો. એકવાર એ હોમવર્ક કર્યા વગર સ્કૂલે જશે ને તો લેટ હિમ ફેસ ઇટ. એને ખબર પડવી જોઈએ કે હોમવર્ક ના કરવાથી શું થાય. હી ઇઝ રિસ્પોન્સિબલ. એને રિયલાઇઝ થવું જોઈએ કે હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી કોન્સિક્વન્સીસ. એટલે બાળકને પોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવાની આદત પાડો. જી. હવે આ જ સંદર્ભમાં બીજી એક વાત પણ એક બહુ મહત્વની, એક વર્ગ એવું માને છે કે આપણે બાળકને પૂર્ણ સ્વતંત્રતા આપી દેવી જોઈએ. એને એકદમ આપણે જેને કે ઇન્ડિપેન્ડન્સ જ આપી દેવું જોઈએ. આપણે કોઈ વાત કહેવી ન જોઈએ. તો આ સંદર્ભમાં આપનું શું કહેવું છે? એમાં મેં કીધું એમ કે આજના પેરેન્ટ્સને 2 આંખ હોવી જોઈએ. એક આંખથી પ્રેમ જ વરસવો જોઈએ અને બીજી આંખથી કડકાશ. બરોબર. તો જ તમે પોઝિટિવ પેરેન્ટિંગ કરી શકો છો. જી જી. દરેક બાળકને ઇન્ડિપેન્ડન્સ તો મળવી જ જોઈએ, પણ એ એક બાઉન્ડ્રીમાં લઈને. હવે આજે આપણે જોઈએ કે 7-8 વર્ષના છોકરાને એના મા બાપ જ જમાડતા હોય કે એને કપડાં પણ એને મધર જ પહેરાવતા હોય. સ્કૂલે જતું હોય બાળક તો હોમવર્ક પણ મધર કરાવતી હોય. ધીસ ઇઝ રોંગ. બાળકને એની ઇન્ડિપેન્ડન્સ આપો. 3 વર્ષનું બાળક એની જાતે ખાઈ શકે છે. 5 વર્ષનું બાળક એની જાતે કપડાં પહેરી શકે છે. અને હોમવર્ક મેં કીધું એમ એને થોડુંક જાતે કરવા દો તો એ કરશે જ. હવે એક આપણે જેને આદર્શ પેરેન્ટિંગ કોને કહી શકીએ? આપણે બધા એવું ઈચ્છીએ કે આપણે એક માતા પિતા તરીકે આપણે એક આદર્શ બનીએ. તો એ આપણે કઈ રીતે કરી શકીએ? પોઝિટિવ પેરેન્ટિંગ માટે સૌથી જરૂરી અને સૌથી મહત્વનો પોઈન્ટ એ છે પેરેન્ટ્સ પોતે. મેં જેમ પહેલા કીધું, તમારે બાળક જેવું જોઈએ એવું પહેલા તમારે બનવું પડશે. બરોબર છે. એટલે પેરેન્ટ્સ આર મોડલ ફોર ધેર ઓન ચિલ્ડ્રન. બરોબર. ઇવન 1 યરનું ચાઇલ્ડ મધર જયારે આવતી જતી હોય ને એના બોડી લેંગ્વેજ પરથી એ સેન્સ કરી લેશે કે મધર આજે ખુશ છે કે દુઃખી છે. તમને ખ્યાલ લાગશે કે જેવું મધર આવે તો બાળક ખુશ થઈ જાય, પણ હી સેન્સિંગ મધરની પ્રેઝન્સ એને ખબર પડે છે. એટલે તમે જે કરશો એ 1 યરથી તમે ઓબ્ઝર્વ થઈ રહ્યા છો.
બરોબર. એટલે હવે તમારે કેવું જોઈએ છે બાળકમાં એ પહેલા તમારે ફોલો કરવું પડશે. બરોબર છે. હું એનું એક્ઝામ્પલ આપું. તમારે જોઈએ કે બાળક મોબાઈલ યુઝ ના કરે, ટીવી ના જોવે, પણ પહેલા તમારે બંધ કરવું પડશે. બરોબર છે. તમે મોબાઈલ યુઝ ના કરો, તમે ટીવી ના જુઓ, તમે એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો, તો બાળકને શીખવવું જ નહીં પડે. હવે અબ્યુઝ કહીએ કે ઘણા ફેમિલીઝમાં આપણે જોઈએ છે કે ફાધર મધરને અબ્યુઝ કરતા હોય છે, તો આ બાળક મોટું થાય તો એને આ અબ્યુઝ નોર્મલ લાગશે. એ એની વાઈફને પણ ફિઝિકલ અબ્યુઝ કરી જ શકવાનું છે. કે પેરેન્ટ્સ ઘણીવાર ફ્રેન્ડ્સ જોડે બહાર ના જવું હોય તો ખોટું બોલતા હોય કે મારે આમ છે એટલે હું નહીં આવું. બાળક જોવે છે તમને, એ એવું જ શીખશે કે ઇટ ઇઝ ઓકે ટુ ટેલ લાય. એટલે પ્લીઝ યુ આર મોડલ ફોર યોર ચાઇલ્ડ. એટલે તમે જે કરો એ બાળક જરૂર કરશે. તમે જે કહેશો એ કદાચ નહીં કરે, પણ કરો એ તો જરૂર કરશે. જી. એટલે બાળકને આપણે એવું કહી શકીએ કે એમની બે આંખો બહુ જ શક્તિશાળી આંખો છે, બહુ પાવરફુલ આઈસ છે. એ દરેક વસ્તુ નોંધ કરે છે. હવે આજકાલના મધર્સ જે બહુ જ એજ્યુકેટેડ હોય છે, વર્કિંગ વુમન છે, મેજોરિટી આપણે વર્કિંગ વુમન જોઈએ છે. બરોબર. MS થયા હોય, MD થયા હોય, PhD થયા હોય, મોટા મોટા પ્રોજેક્ટ હેન્ડલ કરતા હોય, પણ એઝ સુન એઝ દે હેવ અ ચાઇલ્ડ, સડનલી બાળક એમનો પ્રોજેક્ટ બની જાય. બધું જ બાજુમાં અને ફૂલ ટાઈમ વર્ક ઇઝ ઓન ધેર ચાઇલ્ડ. બરોબર. પ્લીઝ આવું બી ના કરો. આ તમારા પોતાના માટે એઝ વેલ એઝ બાળક માટે નુકસાનપૂર્વક છે. જી. તમે એક નાની કળી છે એને ખીલવા માટે કન્ટિન્યુઅસ વોચ રાખશો તો એ કળી ખીલી જ નહીં શકે. બરોબર. એ કળીને પણ ઇન્ડિપેન્ડન્સ જોઈએ. હવે એ કળીને ફક્ત જોઈશે ખાતર અને પાણી. બરોબર. અને સેફ એન્વાયરમેન્ટ. જી. તમારે એટલું જ બાળકને આપવાની જરૂર છે. બાકી પ્લીઝ ડોન્ટ લીવ એવરીથિંગ એન્ડ મેક ચાઇલ્ડ એઝ યોર ઓન પ્રોજેક્ટ. બહુ જ સરસ. અને છેલ્લે હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે 100% પેરેન્ટિંગ જેવું કશું જ હોતું નથી. બરોબર. તમે બધા જ રૂલ સ્ટ્રિક્ટલી ફોલો કરો તો પણ તમને પોઝિટિવ આઉટકમ ના મળે તો ઇટ ઇઝ ઓકે. અને તમે પોતે આટલું બધું સાંભળ્યા, વાંચ્યા, જોયા પછી પણ ઘણીવાર સિચ્યુએશન્સ એવી અરાઇઝ થશે જ કે તમારો પણ ગુસ્સો જશે. તમે એકવાર બાળક પર હાથ પણ ઉપાડી શકો. ઇટ ઇઝ ઓકે. યુ આર હ્યુમન. બરોબર છે. માણસ માત્ર ભૂલને પાત્ર. બરોબર છે. માટે જ આપણે કહીએ કે આ ફક્ત ગાઈડલાઇન્સ છે, કોઈ રૂલ નથી. વાહ. છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે પેરેન્ટ્સ પ્લીઝ રિમેમ્બર, ચિલ્ડ્રન આર નોટ થિંગ્સ ટુ બી મોલ્ડેડ, બટ they are people that need to be unfolded. એટલે બાળક એ કોઈ વસ્તુ નથી જેને તમારે મોલ્ડ કરવાનું છે, ઘાટ આપવાનો છે, પણ એ પર્સન જ છે જે ધીરે ધીરે તમારી સામે ઓપન અપ થશે. બહુ સરસ. અને દરેક પેરેન્ટે આ ગુરુ મંત્ર ખાસ યાદ રાખવો જોઈએ. I may not able to give everything to my child which child wants. બરોબર. પણ I will give everything to my child which he needs. That is my love, attention and time. જે બાળકને જોઈએ છે એ બધું હું કદાચ ના આપી શકું, પણ જે બાળક માટે જરૂરી છે એ હું ચોક્કસ આપીશ. તો આપની આ વાત સાથે આજે આપણે અહીં અટકીએ. ફરી એકવાર ડોક્ટર ચિરાગી, આપે એટલી બધી સરસ વાતો કરી છે અને આપણે જે શરૂઆત કરી હતી કે એક આદર્શ નાગરિક બનાવવા માટે એમનું જે પાયાનું ઘડતર છે, બાળપણ છે, અને એ પાયો મજબૂત બને તો આપણે આવતીકાલનો જે નાગરિક છે સારો બનાવી શકીએ. અને આ પાયાને મજબૂત બનાવવા માટેની કેટલીક સુંદર વાતો કરી, બહુ સરસ વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીવાર આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ ત્રિલોકભાઈ.